ત્યારે તમે જે ડાયટ ફોલો કરો છો અને પહેલા તમે જે ડાયટ તમારા ઘરમાં જે રૂટીન તમારી લાઈફસ્ટાઈલ હશે કે તમે સવારે ઉઠીને બ્રેકફાસ્ટ કરતા હશો કે જે પણ તમારું પહેલા રૂટીન હશે ને અત્યારે તમારું જે રૂટીન છે એમાં શું ફેરફાર થયો છે? મારો લાઈફસ્ટાઈલમાં ઘણો ફેર છે. પેલા મારી લાઈફસ્ટાઈલ હતી સવારે 7-8 વાગે ઉઠવું, ઉઠીને સીધું બિઝનેસ ઉપર જતું રહેવાનું. હું સવારમાં કશું કરતો લેતો નહીં, ચા કોફી કશું, અને બપોરે જમતો, સાંજે હળવું મમરા ને એવું ખાઈ લેતો. અને અત્યારે શું કરો? અત્યારની લાઈફ ટાઈમમાં સવારે 6 વાગે ઉઠી જાઉં, જીમ કરું, પછી આપણું ડાયટ નું બધું છે. એટલે અત્યારે તમે બ્રેકફાસ્ટ માં કઈક લો છો, પહેલા ડાયરેક્ટ બપોરે ખાતા હતા, હવે કઈક ખાવ છો, રાઈટ? હા, હવે અત્યારે સવારથી 6 વાગે ઉઠીને પેલા આપણું જે સુપર ગ્રીન પાવડર છે, વાર્મ વોટર ને લેમન છે, એ બધી વસ્તુ. એટલે પહેલા તમે બપોરે ડાયરેક્ટ ખાવાનું ખાતા હતા, અત્યારે બપોર પહેલા કેટલા મીલ લો છો? બપોર પહેલા અત્યારે 3 મીલ થઈ જાય. 3 મીલ થઈ જાય છે ને? સરસ. એમાંથી ચેન્જ લાગે છે તમને? એનર્જી લેવલમાં ચેન્જ લાગે છે? સવારે વહેલા ઉઠવાથી પેલા તો બોડીમાં જ આખો ચેન્જીસ દેખાય. એટલે એટલી એનર્જીનો ડિફરન્સ આવે છે ને આ લાઈફસ્ટાઈલ ચેન્જ. સવારમાં પેલા જે નતા ખાતા એ ખબર પડી કે સવારમાં થોડું બ્રેકફાસ્ટ કરવું જોઈએ, જેથી આપણું બોડીને આખો દિવસ એનર્જેટિક રહે અને સારી. ઓલવેઝ બ્રેકફાસ્ટ કરો ને તો તમારું બ્રેકફાસ્ટ થી લંચ સુધીનો જે ટાઈમ છે ને એનર્જેટિક થઈ જાય છે. તમારી જે એનર્જી લેવલ છે ને એટલું ઇન્ક્રીઝ થાય છે કે તમારું જે વર્કલોડ છે ને એ તમને ઓછું લાગે. તમે જો સવારે બ્રેકફાસ્ટ કરેલો હોય અને તમારે ગમે તેટલું હેક્ટિક શેડ્યુલ હોય ને એમાં તમારી એનર્જી